નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાજેતરમાં જ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ આ રજૂ કરાયો અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ અંતર્ગત ભારતને 2022ના વર્ષમાં 40મું સ્થાન હાંસલ થયું, એટલે કે 40મો રેન્ક પ્રાપ્ત કર્યો. જો ભારતની વાત કરવી હોય તો 2021 એટલે કે ગયા વર્ષે ભારતને 46મો રેન્ક હાંસલ પ્રાપ્ત થયો હતો. એટલે કે એક વર્ષ અંતર્ગત ભારતે 6 રેન્ક આગળ આવી અને 2022ના વર્ષમાં 40મો રેન્ક હાંસલ કર્યો છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે. ઇનોવેશન એટલે નવાચાર, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યા તો નવી ટેકનોલોજી. કોઈ પણ દેશ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પોતાનો ફાળો, નવી ટેકનોલોજી કઈ રીતે અપનાવે છે એ અંતર્ગત આ રેન્કિંગ જારી થાય છે. કુલ 193 દેશ છે જેને આ રેન્કિંગ હાંસલ થઈ છે. 2022ના વર્ષમાં જે ઇનોવેશન ઇન્ડેક્સ જારી થયું છે એ પોતાની 15મી આવૃત્તિ હતી. સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયાથી આ પૂછાઈ શકે કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ અંતર્ગત 2022ના વર્ષમાં ભારતનું સ્થાન જણાવો, તો 40મો રેન્ક થશે. જો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરીએ તો આ રેન્ક જે જારી કરે છે એ સંસ્થાનું નામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે ધ્યાનપૂર્વક સાંભળીશું. સર, આ સંસ્થા જે છે એ વિપો સંસ્થા છે, WIPO. તો સર, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ જારી કરતી સંસ્થા જણાવો, તો વિપો સંસ્થાનું પૂરું નામ લઈ લઈએ તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. આ વિપો સંસ્થા જે છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે પોતાનું હેડક્વાર્ટર ધરાવે છે. આ જ સંસ્થા અંતર્ગત 193 સદસ્ય દેશો પણ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, સર, વિપો સંસ્થા છે એ યુનાઇટેડ નેશનની સ્પેશિયલ એજન્સી છે, પોતાની જ એક સંસ્થા તરીકે કાર્યરત છે. આ વિપો સંસ્થાની સ્થાપનાની વાત કરીએ તો વર્ષ 1967નું એવું છે જ્યારે વિપો સંસ્થાની સ્થાપના થઈ હોય, અને 67ના વર્ષ પછી જો 8 વર્ષ એમાં પ્લસ કરશો તો 1975નું વર્ષ આવશે. સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ષ 1975નું વર્ષ એવું છે જ્યારે ભારતે વિપો સંસ્થા અંતર્ગત સભ્યપદ પણ હાંસલ કરેલું હોય. જો ત્યારથી આગળની વાત કરીએ તો સર, આ જે રિપોર્ટ જારી થયો છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, આ અંતર્ગત પહેલો રેન્ક એટલે કે નંબર 1 રેન્ક ધરાવનાર જે દેશ છે એ સ્વિટ્ઝરલેન્ડ છે, અને સ્વિટ્ઝરલેન્ડ દેશ છેલ્લા 12 વર્ષથી પહેલા રેન્ક ઉપર હાંસલ રહે છે. બીજો રેન્ક ધરાવતો દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે USA છે. ત્યારથી આગળ સ્વીડન, એટલે કે ટોપ 3 દેશો આપણે યાદ રાખી લઈએ. સર, સ્વિટ્ઝરલેન્ડ છે, ત્યારથી આગળ છે સર USA, ત્યારથી આગળ સ્વીડન, અને સ્વિટ્ઝરલેન્ડ છે છેલ્લા 12 વર્ષથી નંબર 1 પોઝિશન ઉપર છે. જો ભારતની વાત કરવી હોય તો વર્ષ 2015, થોડુંક બેકગ્રાઉન્ડ લઈએ. વર્ષ 2015 અંતર્ગત ભારતનું સ્થાન 81મું હતું, અને આ જ સ્થાન 2022ના વર્ષમાં 40મું થયું છે. એટલે કે છેલ્લા 7 વર્ષોની જો વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં ભારતે ટોટલ 41 રેન્ક આગળ વધી ગયા છે. તો આને યાદ રાખી શકાય મિત્રો. જો ભારતના પાડોશી દેશોની વાત કરવી હોય તો એકમાત્ર ચીન દેશ એવો છે કે જે ભારત કરતાં આગળ રેન્ક ધરાવે છે, એટલે કે ટોટલ 11મો રેન્ક ચીનને હાંસલ થયો છે. અને બાકીના બધાય ભારતના પાડોશી દેશો એવા છે કે જે ભારત કરતાં પાછળ રેન્ક ધરાવે છે. તમે પાકિસ્તાન લઈ શકો છો, શ્રીલંકા લઈ શકો છો, બાંગ્લાદેશ લઈ શકો છો અને નેપાળ લઈ શકો છો. આ 4 દેશ ભારત કરતાં પાછળ છે, જ્યારે ભારત છે એ 40મું સ્થાન ધરાવે છે અને ચીન આપણા કરતાં આગળ છે. તો આવું વિધાનાત્મક સ્ટેટમેન્ટ પૂછાય તો પણ યાદ રાખીએ. અને સર, 2022ના વર્ષનું ઇનોવેશન ઇન્ડેક્સ જે જારી થયું છે એ વિપો સંસ્થા જારી કરે છે. ફાસ્ટ તમને એક ક્વેશ્ચન આપી દઉં છું, કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સૌથી પહેલો પ્રશ્ન, 2022માં ભારતનું સ્થાન જણાવો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ અંતર્ગત. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રિપોર્ટ કોણ જારી કરે છે? વિપો સંસ્થા. આનું હેડક્વાર્ટર જણાવો. વિપો સંસ્થાની સ્થાપના જણાવો. વિપો સંસ્થાનું પૂરું નામ જણાવો. વિપો સંસ્થા યુનાઇટેડ નેશનની સ્પેશિયલ સંસ્થા છે કે નહીં? 2021 બેકગ્રાઉન્ડનું વર્ષ પૂછાઈ શકે. 2021ના વર્ષમાં ભારતે કયો રેન્ક હાંસલ કર્યો હતો, આ પણ પૂછાઈ શકે. અને ભારત દેશ કરતાં ભારતનો પાડોશી દેશ કયો છે કે જે એમના કરતાં આગળ હોય, અને કયા ભારતના પાડોશી દેશો છે જે એમના કરતાં પાછળ હોય. તો મિત્રો, આ બધા ટોપિકને આપણે યાદ રાખીશું. મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ.